આંસુઓને હૃદયની ભાષા કહેવામાં આવે છે. આંસુ સુખ હોય કે દુઃખ બંનેમાં સાથ આપે છે. તમે વિચારતા હશો કે આજે આપણે આંસુઓનો ઉલ્લેખ કેમ કરીએ છીએ? કવિઓ, ગાયકો, વાર્તાકારો, નવલકથાકારો, કલાકારો બધાએ આંસુઓની કમાણી કરી છે. કોમેડી એટલી સફળ નથી હોતી, ટ્રેજેડી જેટલી સફળ હોય છે. કોઈના દુઃખમાં સામેલ લોકો ક્યારેક પોતાના દુઃખને યાદ કરીને રડે છે. રડવું હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે યુવાનીના ઉંમરે પહોંચતા જ લોકોને બાળપણ કેમ યાદ આવવા લાગે છે? સંપત્તિ અને ખ્યાતિને બદલે શા માટે આપણે અચાનક રમતો અને રમકડાની અછત અનુભવવા લાગીએ છીએ? આ સવાલનો પણ જવાબ છે નેશનલ બ્યુરો ઓફ રિસર્ચના સર્વે અનુસાર વ્યક્તિ બાળપણથી લઈને 15થી 16 વર્ષની ઉંમર સુધી સૌથી વધુ ખુશ રહે છે. ત્યારબાદ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ સુખ ઓછું થતું જાય છે. આ પાછળનું કારણ શું છે? વેલનેસ કોચ કોમલસિંહ આની પાછળ આંસુને કારણ માને છે. કોમલસિંહના જણાવ્યા અનુસાર વ્યક્તિ બાળપણમાં સૌથી વધુ રડે છે. તમારી ગમતી વસ્તુ ન મળે અથવા કોઈ દ્વારા ઠપકો મળે છે ત્યારે બાળકો જ રડવા લાગે છે. પરંતુ બીજી તરફ તેને ગમતી વસ્તુઓ મળતા જ તેના ચહેરા પર ખિલખિલાટ ફરી વળવા લાગે છે. તેમના મનમાં કોઈ ભેદભાવ રહેતો નથી. તેઓ આંસુ દ્વારા તેમના બધા દુઃખને દૂર કરી દે છે. તેઓ કંઈ પણ છુપાવીને રાખતા નથી. બીજી તરફ તમે જોશો કે 15થી 16 વર્ષની ઉંમરે લોકો મોટા થવા અથવા દેખાવવાનું દબાણ અનુભવવા લાગે છે. આ એ ઉંમર છે જ્યારે રડતી વખતે લોકો કહે છે કે બાળકો જેવું વર્તન ન કરો. પરિણામે આ ઉંમરે લોકો રડવાનું બંધ કરી દે છે, જેનાથી દુઃખ, ક્રોધ, ટેન્શન એમના મનમાં જમા થતા રહે છે અને સુખ દિવસે દિવસે ઘટતું જાય છે.